ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે। કોંગ્રેસે ઉમરેઠ વિધાનસભા બેઠક માટે નિરીક્ષક જાહેર કર્યા। ઉમરેઠ પેટા ચૂંટણી માટે 4 નિરીક્ષકની જાહેરાત। નટવરસિંહ મહીડા, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। વજીરખાન પઠાણ અને જગત શુક્લાને પણ નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। ત્યારે આ 4 નિરીક્ષક કે જેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે। ઉમરેઠ પેટા ચૂંટણી માટે આ 4 નિરીક્ષકોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નટવરસિંહ મહીડા, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, વજીરખાન પઠાણ અને જગત શુક્લાનો આ નિરીક્ષકમાં સમાવેશ થાય છે। તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે। કોંગ્રેસે ઉમરેઠ વિધાનસભા બેઠક માટે નિરીક્ષક જાહેર કર્યા। ઉમરેઠ પેટા ચૂંટણી માટે 4 નિરીક્ષકની જાહેરાત। નટવરસિંહ મહીડા, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। વજીરખાન પઠાણ અને જગત શુક્લાને પણ નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। ત્યારે આ 4 નિરીક્ષક કે જેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે। ઉમરેઠ પેટા ચૂંટણી માટે આ 4 નિરીક્ષકોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નટવરસિંહ મહીડા, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, વજીરખાન પઠાણ અને જગત શુક્લાનો આ નિરીક્ષકમાં સમાવેશ થાય છે।